પણ એ બધા ભેગા થયા છે, નવરા નથી, કરોડ કરોડ કામ કરીએ છે. આ વાત ફીટ બેસાડી દેવાની છે. આ તો ભૂલ્યા ને એ સત્સંગ ગૌણ થાય. આ હંમેશા યાદ રાખવાનું. તમે 10 કામ હોય, પ્રાયોરિટી કોને આપો છો? 10માંથી જેમાં વધારે આર્થિક લાભ થાય 10 કામમાં, પછી બીજા કામ ક્રમમાં કરીએ. એટલે આ સત્સંગને પ્રાયોરિટી આપો. અનંત જન્મથી ભટકીએ છીએ આપણે. રાજા મહારાજા બધું થઈ ચૂક્યા છે, બાકી નથી રાખ્યું. ઇન્દ્ર થઈ ચૂક્યા છે, બ્રહ્મા થઈ ચૂક્યા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે અહીં જેટલા અહીંયા આવ્યા છે તો ખરા, બહારની વેત જુદી, બધા જેટલા શિબિરમાં બેઠા છે ને ઇન્દ્ર બ્રહ્મા થઈ ચૂક્યા છે. તો પછી ક્રિકેટર ને એક્ટર ને ટ્રેક્ટરની તો ક્યાં વાત છે? એ તો હજાર વખત થઈ ચૂક્યા છે. પણ તો હજુ એની જ ઈચ્છા રહે છે આ જન્મમાં. અને મુખ્ય વાત શું છે? આવા ભગવાન સ્થાન મળ્યા પછી પણ હજુ આપણે આ લોકનું કૂટીએ છે. કરવું પડે, ના નથી. વેપાર ધંધો નોકરી અભ્યાસ બધું કરવું પડે. કુટુંબ છે, શરીર છે, પણ એનું પ્રધાનપણું થઈ જાય છે. અને આ ગૌણ થઈ જાય છે ને એ ખોટ છે. ભગવાન કોઈને મળ્યા નથી. અને કેવા ભગવાન? ક્યાં હાથીને ક્યાં કીડી. હાથીને કીડી મેળાપ થાય. શેખંડ કરવું હોય તો ઓલા હાથી શ્વાસ કાઢે, કીડી કાશી જઈને પડે. અને જે કીડીને ઓલા હાથીના ચામડામાં તળ હોય ને, મોટી મોટી ખાઈ લાગે. હવે એ કીડીના હાથીને કઈ રીતે શેખંડ? કા કીડી હાથી થાય, કા હાથી કીડી થાય તો મેળ પડે. તો ભગવાન કીડી થયા છે આપણા માટે થઈને. અને છતાંય આપણે લક્ષ્ય અહીં ના હોય ને બીજે રહે કેવું થાય? તો જ્યાં તમે આ શિબિર 2 દિવસની ભરશો ને, કોઈ બીજા વિચાર કરતા નહીં. જે થવાનું થાય. અનંત જન્મ થઈ ગયા, થવાનું થઈ ગયું બધું. હવે શું થવાનું છે? હું થઈને શું થશે? બોલો. હા, તો શું કહે છે? તો ડિપ્રેશન, ઇકોનોમી કેટલી ડાઉન થઈ. રિસેશન. બોલો. બધા ભૂખા કરે. હવે આનાથી વધારે શું ખરાબ થવાનું છે? બધાને ઠેકાણે પડી દે. ભલાને 10 15 મોટલ વાળાને ઠેકાણે પડી દે. હવે આમાં કંઈ બહુ આપણે હર્ષોક કરે. સત્સંગમાં ગૌણતા હોય ને એનો હર્ષોક થવું જોઈએ. અને ભગવાને જ વાત કરી મધ્યના 46માં, એ કોઈ હરિભક્તને બહુ લાભ થાય ને એને કહીને અમને હર્ષ ના થાય, અને કોઈને લાખની ખોટ થાય અમને દુઃખ ના થાય. જ્યારે સત્સંગમાંથી પાછો પડે ને ત્યારે અમને ખરખરો થાય છે કે 5 વર્ષ જીવવું અને અનંત જન્મનું કામ આ 5 વર્ષમાં કરવાનું છે. અને થોડાક માટે કાંઠે આવીને વાળ ડૂબી જાય છે. એટલે આપણે શિબિરા થઈ છે 2 દિવસ, બરાબર મન દઈને હૃદયમાં ઉતારી લેવાનું. ખરું તો આ જ કામમાં આવે છે, કાંઈ કામમાં નહીં આવે. આ ધીરુભાઈ અંબાણી કેટલું મૂકી ગયા? 2,46,000 કરોડ લખવો જોઈએ એકાઉન્ટ વાળા. લખતા ના આવડે. 2,46,000 કરોડ.
5 કરોડ, 10 કરોડ, 50 કરોડ, 100 કરોડ, 500 કરોડ, 1000 કરોડ, એમ 2,46,000 કરોડ. આ તો ઠીક છે, લઈ કેટલું ગયા? તો આપણે શું લઈ જવાના હતા? હા, માટે દુઃખી થાવ છો. 8મી પેઢી શું કરશે? અત્યારે તો પેઢીઓના ઠેકાણે પડી ગઈ છે. 8મી પેઢીનો વિચાર. તો જો ખોટા બધા વિચાર કઈ દુઃખી થઈએ છે. તમને એકવાર સજા થઈ, પછી એ જ ગુના માટે 8-10 વખત સજા થાય. તમે કરો છો, જાતે જ સજા કરો. ડિપ્રેશન આવ્યું, રિસેશન, તને દુઃખ થયું, પણ ઘૂંટી ઘૂંટીને વારે વારે દુઃખી થાવ છો. આમની જેમ ઘૂંટી ઘૂંટીને. હવે આટલી મિલકત છે, મિલિયન્સ ઓફ ડોલર, પણ 8મી પેઢી કરે. ઘૂંટી ઘૂંટી ઘૂંટીને વધારે દુઃખી થાય. 8-10 વખત સજા ભોગવી. બધું પડતું મૂકીને આપણે સ્થિર થાવ, ધીર થાવ, અને આ વસ્તુ મળી છે એના ઉપર જાઓ. આ રમકડું નથી. આ કંઈ કલ્પના નવલકથા નથી, અરેબિયન નાઇટ્સની વાર્તા નથી. આ ફેક્ટ છે, હકીકત છે. હકીકત કેટલી મોટી વાત કહે. અનંત કોટી બ્રહ્માંડ જ્યાં રોડા મોડા છે, આ ફેક્ટ હોય, આ કલ્પના નથી, આ હકીકત છે. તો એ પુરુષ કેવા, આપણી પ્રાપ્તિ કેવી, અને પછી ખાલી જેમ બિલ ગેટ્સ છે, તમારે એને શું લેવા દેવા? અહીં તો એ આપણી ખબર અને આપણે એમની ખબર રાખીએ છીએ. હા, સંબંધ છે, આટલા મોટા સંબંધ છે. ઓબામા ગટલો ગમે એટલો મોટો, તમારે શું લેવા દેવા? તમારા ઘરના પ્રમેય શું ઉકેલવાનો હતો? આ તો ઘરના પ્રભુ ઉકેલે, બધું અનંત જન્મના પ્રભુ ઉકેલેવા છે. એવા ભગવાન સંત મળ્યા એટલે રોદડા રડવાનું મૂકી દો. અને આ સત્સંગ શિબિર ભરી છે 2 દિવસ. બધું અંદર, બધું પરમ સત્ય માનીને આ વાત ધારણ કરો, તમને શાંતિ થઈ જાય શિબિરની જે. બાકી કોઈ રીતે શાંતિ, ગમેલા પૈસા મળે તો શાંતિ, અશાંતિ ઊભી થશે. હા, શાંતિ હશે ને તો અશાંતિ ઊભી થશે. એક એન્જિનિયર ઝાડ નીચે સૂતા હતા. એન્જિનિયર ભાઈ, એક એન્જિનિયર આવ્યા, એને પૂછ્યું કે લા કેમ હૂતો છું? બસ કે આ ખેતર કોનું? કે મારું. તો કેમ આટલામાં વાવ્યું છે? આ બધું આખું વાવો. તો કેમ? કે વધુ પૈસા મળે, પછી વધુ જમીન લઈએ, પછી વધુ ખેતી કરીએ, પછી વધુ પૈસા આવે, મકાન બાંધીએ, પછી આરામ કરીએ. તો એ જ કરું છું ને. આટલું બધું ચક્કર મારીને આરામ મળે એવું ગેરંટી ખરી? ક્યાંય ફસાઈ ગયા, ઇન્કમ ટેક્સ રેટ પડી તો હું સહની શાંત જા મારો ટાઈમ બગાડે તો 5 મિનિટ. જો તો એવું છે. એટલે બધું પૈસા જેટલું વધારે મળે ને બધું ડોળાય છે. લોકોને દેખાય સુખી, એના એટલા પ્રોબ્લેમ હોય ને અંદર, ના પૂછો વાત. સત્તા, બુદ્ધિ, બધું, કોઈમાં શાંતિ નથી. ભ્રમ છે, ભ્રમ. રેલના પાટા ભેગા થતા દેખાય ખરે. આ રસ્તાએ તમે તમારે જ્યાં હોય ત્યાં કેટલો પારો આગળ આમ થઈ જતો હોય, ભેગા થાય છે પાટા? નહીં થતા, પણ દેખાયા કરે. અમદાવાદથી મુંબઈ સુધી ચાલ્યા જાઓ પાટા વચ્ચે, દેખાયા કરે ભેગા ભેગા ભેગા, પણ તમે જેમ જેમ જાઓ ખુલતા જાય. એમાં બધું એવું છે. આ
જગતમાં સુખ છે નહીં, દેખાયા કરે છે, ભ્રમજાળ છે. સાચું તો આ સત્સંગની અંદર એમાં આ પ્રાપ્તિ જે થઈ ને એની વાત. જો શાંતિ 5 પ્રકાર છે. એક તો અશાંતિ, આખી દુનિયા અશાંતિમાં ડૂબેલી છે. હા, આખી દુનિયા ડૂબેલી, ખબર નથી ને. 2 જણ તણાતા હોય ને પૂરમાં તો ડિસ્ટન્સ સરખું રહે. ત્રીજો એને ખબર પડે કે આ 2 ગયા, 2 ઉપડ્યા. લો, હવે આ લોકોને ખબર પડે, આપણને ક્યાંથી ખબર પડે? એટલે જે આ લોકના એની કોઈની સાયદી લેવા જવાની જરૂર નથી, પ્રૂફ કે એની સલાહ લેવા જવાની જરૂર નથી. આમની સલાહ લો શાંતિ માટે. તો અશાંતિ એમાં બધા ડૂબેલા છે. અમે સુરત ગયા હતા, એક ભાઈને ત્યાં પધરામણી જઈને હતા. બહુ ખાનદાન કુટુંબ, બહુ મોટું કુટુંબ. એમના બાપ દાદાને સરસ મકાન હતું. એવું જ એમને બીજું નવું બનાવેલું. 80 લાખનું ફર્નિચર. હવે દેશમાં 80 લાખનું ફર્નિચર ઘરમાં હોય, બહુ જુદી વાત કહેવાય. પછી અમે ફૂલ નાખ્યા બધા ઘરમાં. પછી ભાઈ કહે કે સ્વામી એ ખાનગી કરી છે. વાહ! પહેલું જ વાક્ય શું બોલ્યા કે શાંતિ નથી. આ બધું, આ ફર્નિચર, આ મકાન બાજુમાં, એ બધું છે, શાંતિ નથી. જો તો ખાલી એમની કઈ અહીં બધા બેઠા તબ જ. હા, ગમે એટલી પ્રોપર્ટી હોય, ગમે અરે નેપોલિયન બોલો, I can have everything at my feet that is under the sun, but I have never seen 6 happy days in my life. સૂર્ય તરે, જે કંઈ પદાર્થ, વસ્તુ, વ્યક્તિ હોય, બધાના મારા ચરણે લાવી શકું છું. આટલો બાહો સમર્થ, પણ 6 સુખના દાડા જોયા નથી. તો આપણે શું જોવાના હતા? ડોલચા ડોલચી ઉપાડીને. તો જો હકીકત છે, હકીકત છે. માઇકલ જેક્સન ભાઈ કેટલું હતું એને, 2 જમ્બો જેટ, અને એના વજન જેટલું, એનાથી 36 ગણું, એના વજનથી 36 ગણું એટલું સોનું હતું. અને તો અમારે જેવો દુનિયામાં કોઈ દુઃખી નહીં હોય. આ કંઈક અરેબિયન વાર્તા નથી, આ હકીકત છે. અને પ્રેસ ઉપર બધાને વાત કરી, મારી આ દશા છે, તો આપણે હજુ એ બાજુ ડોટ મૂકે, અગ્નિમાં ખાડામાં જ પડાવી છે. જો આપણે ના કર્યું નથી કહેતા, કરવાનું છે, પણ એમાં સુખ શાંતિ છે એ વાત ભૂલી જજો. કમ્ફર્ટ એન્ડ હેપીનેસ આર 2 ડિફરન્ટ થિંગ. સુવિધા અને સુખ છે ને એક નથી. હા, જો આપણે આ પાપ પ્રાપ્તિ થઈ, દેખાતી નથી, પણ જબરજસ્ત હાથી કીડી થઈને આવે છે. હાથી કીડી થઈને, આપણા માટે થઈને, મનુષ્ય નથી. હા, એટલે આ અશાંતિ, પછી સુખ શાંતિ. તને કદાચ થોડું ઈચ્છા થઈને એ મળ્યું તમને, એટલે થોડીક વાર શાંતિ રહે. એક ભાઈ તને સ્કૂટર ઉપર આવ્યા, પૂજન કરાયું, જતી વખતે એક કિક મારું સ્કૂટર ઉપડ્યું, છાતી કાઢ્યું, ચાલે ગયા. 3 મહિના પછી ફરી આવ્યા, 5 કિક. કેમ ભાઈ સ્કૂટર બગડ્યું છે કંઈ? ના ના કે સાહેબ, તો પહેલાં એક કિકમાં ઉપડે, જો ઉપડ્યું છે તો કેમ 5 કિક? રસ નથી. હવે સ્કૂટર બગડ્યું નથી, જે પહેલે જે કેફ હતો ને હવે નથી. 3 મહિના પછી ત્યાં નવા ઘર હોય, નવું બધું હોય, નવા બૈરા હોય,
એ બધું 6 મહિના 25 હોય તો બધું ઠેકાણે પડી જાય. 2 दिन की ચાંદની ફિર અંધારી રાત. તો જો એ સુખ શાંતિ એટલે આપણે મનમાં હોય ને મળ્યું એટલે સુખ શાંતિ. પછી શાંતિ એટલે ઘણા સંતોષી આત્મા હોય છે. બરાબર, આટલું વધારે શું કન્ટેન્ટ. પછી અખંડ શાંતિ એ જ્ઞાનથી થાય. હમણાં બધી વાત કહી ને જ્ઞાન વિજય સ્વામી, સાખ્ય ને આ બધી વાત શાસ્ત્ર, એટલે એનાથી અખંડ શાંતિ. પછી પરમ શાંતિ, એ પ્રાપ્તિના વિચારથી. ખાલી પ્રાપ્તિ નહીં. તો બેંકમાં $15-20 લાખ પડ્યા હોય, શાંતિ ના, સુખ ના આવે. વિચાર કરો ને, ઓલી બેંકમાં 5 લાખ, 1 મિલિયન હોય, તારે આનંદ આવે. પડ્યા રહે તમે પડ્યા રહો તો આનંદ ના આવે. વિચાર કરવો પડે. આપણે પ્રાપ્તિ તો થઈ છે. જો તમારે દુબઈમાં બુર્જ ટાવર છે, બુર્જ ટાવર 168 સ્ટોરીઝ, 168 સ્ટોરી માળ, 168, 2400 ફૂટ ઊંચું છે, લગભગ અડધો માઇલ થયો, 0.4 માઇલ્સ. આખું દુકાન આમ આપણે ટોપી પડી જાય, અમારી પાક પડી જાય. હવે એ આખે ત્યાં પછી એ ટાવર આટલું ઊંચું છે, આખું મકાન, બેઝ કેટલો પહોળો હોય, કેટલી જગ્યા. પછી એની અંદર વચ્ચે ત્યાં આખો બગીચો છે, ગાર્ડન, સ્વિમિંગ પુલ છે, પછી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે, પાર્કિંગ પ્લેસ છે, સુપર માર્કેટ એ છે, બધું અંદર. સ્કૂલ છે, હોસ્પિટલ છે, બધું અંદર. અને ત્યાંથી થોડેક દૂર પામ આઇલેન્ડ છે. એટલે અમુક ભાગ, દરિયાનો અમુક ભાગ પૂરીને ત્યાં પામ આઇલેન્ડ બનાવે. એમાં બધું ન કરું, બધું વન, બાગ, બગીચા, એમાં બધું એકદમ ગ્રીનરી. હવે જ્યાં એક વખત ત્યાં બધું આખું તમારે રેતી સિવાય કાંઈ ના મળે. જ્યાં જુઓ ત્યાં રેતી રેતી રેતી, બેકાર આખું આમ ઋણ, સૂકું રણ તમારે. અને આ લોકોએ ખજૂર વીણી ખાતા હતા, કંઈ પાકે જ નહીં બીજું તો. એનાથી આટલું બધું ફેરફાર કેમ થયું? એકદમ સ્વર્ગ ભૂમિ બની ગઈ. આટલું જહો જલાલી, લોકો આખું એના દીદાર ફરી ગયા, એના દેખાવ ફરી ગયો, કેફનું વર્તન એકદમ આવું કેમ થયું? હવે રણભૂમિમાં એકદમ એકાએક આટલું બધું પરિવર્તન કેમ આવ્યું? કારણ તેલ. તેલ મળ્યું એ લોકોને. તેલ ક્યાં મળ્યું? જ્યાં લોકો રહેતા હતા ત્યાં જ નીચે. એ જમીન કોની માલિકી નથી? એમની જ માલિકીની જમીન, એના પર રહેતા. નીચે તેલ હતું તો કેમ દરિદ્રી હતા? ખબર નહોતી. તેલ નીચે છે ખબર નથી. જો ખબર પડી તો કેટલું આખું બદલાઈ ગયું. એમાં આપણું અસલી આવું જ છે, અસલી આવું છે. પ્રાપ્તિ છે અને ખબર નથી. શું વસ્તુ એ ખબર નથી. જો આપણે તમે અહીંયા બેંગ્લોરમાં આપણે વરદરાજ કહીને એક એડવોકેટ હતા. હવે એના ઘરમાં 3 હીરા હતા, શાલિગ્રામ તરીકે પૂજાતા. 300 વર્ષથી એના કુટુંબમાં, 300 વર્ષથી. અને કોઈને જ્ઞાન નહીં કે આ હીરા છે. શાલિગ્રામ તરીકે પૂજન થાય, રોજ ચંદનના ચોલાને બધું કરે, ને કંકુન ચોખા બધું રાખીને કરે.
એટલે આને કંટાળો આવે. નાસ્તિક માણસ ભણ્યા એટલે નાસ્તિકતા આવે જ છે કે આ હું લઠ્ઠા પૂજવાના રોજ. એટલે એને આખું એમને ઉપાડ્યું અને ત્યાં બાજુમાં વૈષ્ણવ મંદિર ત્યાં આપવા ગયા. ઓલો પૂજારી કહે કે જો આ 10 ડબ્બા છે, તમે બીજા 3 ડબ્બા જોડી દો. ટ્રેન, શાલિગ્રામની ટ્રેન, 10 ડબ્બા 10 શાલિગ્રામ છે, તમે 3 ઉમેરી દો. 13 ડબ્બાની ટ્રેન બની. હું તો 1 લોટામાં પતાવી દઉં છું અભિષેક. લૂછવા નહીં, કાંઈ નહીં. આમાં છે કોણ નવરો છે? આમાં નવરો પડે તો ઠાકોરની સેવા થાય. તો ઓલા વિચાર કે જો આવું જ હોય અહીંયા હોય તો મારા ઘરે શું ખોટા પડ્યા છે. ભલે પડી રહે, અહીંયા જ પડી રહેવાનું તો ત્યાં પડી રહેશે. પાછો લઈ ગયા. હેરફેરમાં છે ને ઓલું ચંદનના પડ નીકળી ગયા, નીચે એકદમ લાઇટ થઈ. 3 સાહેબ આમ ધોઈ નાખ્યા. પછી એમ તો આ તો કંઈ કિંમતી વસ્તુ. ત્યાંના ઝવેરીને બતાવ્યું, કંઈ મારી તાકાત નથી એની કિંમત કરવાની. મુંબઈ લઈ ગયા, ત્યાં ગયા મારી તાકાત નથી. ત્યાંથી બેલ્જિયમમાં એ લોકો કોન્ટેક્ટ કરે, બધું એમાં બતાવ્યું, બધું ઓલા આપણે વિડીયો પેલે એની રીતે. તો એ લોકો કહ્યું કે આ એકની કિંમત એટલે $1500 અબજ એકની કિંમત. $1500 અબજ, 1500 બિલિયન એટલે 1.5 ટ્રિલિયન એકની કિંમત. એટલે 4.5 ટ્રિલિયન, બિલિયન નહીં. હવે એ છે ને એની અંદર 10 બિલ ગેટ્સ આવી જાય એકમાં 10 બિલ ગેટ્સ, અથવા તો 25 અંબાણી. ત્રણમાં કેટલા થયા અંબાણી? 75 અંબાણી 3માં. ઘરમાં જ છે, મને ખબર નથી. ઘરમાં જ છે, આજનાથી છે બધી. પછી એ લોકોએ સરકારને સોંપી દીધું. એમ કોણ લે આને ખરીદે? વેચવા જાય તો કોણ લે? કોની તાકાત? તો વર્લ્ડ બેંક જે છે ને, વર્લ્ડ બેંક એની તાકાત નથી ખરીદવાની. જે બધાને લોન આપે છે, આખી દુનિયા મોટા મોટા નેશનને, નંબર 1 નેશનને લોન આપે છે, એની તાકાત નથી કે એક પેલું ખરીદી શકે. ભાઈ સ્વિસ બેંકમાં જમે કરાયેલું છે ત્યાં. બોલા ઘરમાં છે, ખબર નથી કંઈ. હવે આપણા ઘરમાં જ છે, હા ખબર નથી. તો દરિદ્ર રહીએ છીએ અને આમ કૂટ્યા કરીએ છીએ, આમ નથી, તેમ નથી, આમ નથી, તેમ. એટલે શું બધું, શું આ લોકોનું કામ થયું કે ના થયું, હું ફેર પડ્યા. રાવણ જેવાના સંકલ્પ પૂરા ના થાય, કોઈના પૂરા થયા નહીં સંકલ્પ. ફલ ભલા થઈ ગયા. અકબર ને સિકંદર ને બધા અધર એમને મોડું ફાડીને જતા રહે, કોઈને કાંઈ થયું નથી. તો શું એમનું બગડ્યું અને શું સુધર્યું? તો આપણે શું બગડવાનું, સુધરવાનું? આ પ્રાપ્તિ થઈ છે ને એમાં ઝપટ મારો તો કાંઈ કરવાનું નથી. આપણી ઘરની માલિકીની છે, આપણી જ છે પ્રાપ્તિ. એનો વિચાર નથી, પ્રાપ્તિનો વિચાર નથી. જેટલી વાર વિચાર કરો ને એટલા આનંદ આવે. શું મળ્યા છે? ગુણાતન સ્વામી બોલ્યા પ્રાપ્તિ, કેવી પ્રાપ્તિ થઈ છે. પેલા તો મહારાજ બોલે છે, જો મહારાજ કેવી વાત કરે છે. શ્રીજીમાં કે જ્યારે આપણે સંત સમાગમ પ્રાપ્ત થયો છે ત્યારે જેને દેહ મૂકીને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહ જ પામ્યો છે. હવે આ બધું પરમપદ ને મોક્ષ કંઈ સમજાયું જ નથી. તકલીફ આ છે, કોને પડી છે મોક્ષની? નારાયણજી માં છે ને ગમ્મત કરતા,
શાસ્ત્રી કે શાસ્ત્રી મહારાજ અક્ષરના ચાના હવાળા છે, એટલે હોજ છે ચાના? સ્વામી કે ત્યાં શાના હોજ ના થાય? ચાના હોજ ત્યાં શું જરૂરી? આપણા મોટા સમય એમ છે ને, શીરાનો હોજ બનાવે, દાળનો હોજ બનાવે, એમ ચાના હવાળા છે. પેલા બળદને પાણી પાય ને એ હવાળા કે. સ્વામી કે ત્યાં શાને કે? તો કે મેં અક્ષરધામમાં નથી આવું, મેં દિવસમાં 5 કપ ચા મળે અક્ષરધામ. આપણે આમાં ભરી ગયા બધા. જો થાય જરાક સગવડ થાય ને પૈસાની, પછી જો સત્સંગ કેટલો કરો છો તમે. હા, તો એવું જ છે બધું. આ રિસેશન લીધે સત્સંગ કરીએ છીએ. આમ પાછી વૃત્તિ વળી છે. અહીંયા એક માણસ હતો ને, એને રંગ કામ કરાવતું, 50 માળનું મકાન. તો બહાર એને પેલી દોરી બાંધી અને વચ્ચે ખપાટિયા, સીડી બનાવી, સીડી 2 દોરા અને વચ્ચે ચડ્યો. પછી એને 2-3 બ્રશ કામના નીચે રહી ગયા. કરવું શું? આખું નીચે ઉતરવું, પાછું ચડવું. એટલે ઉપરથી પૈસા નાખવા લાગ્યો. એને એમ કે કોઈ ઉપર જુએ એટલે આપણે પછી એને ઈશારો કરીને બાંધી દે બ્રશ, તો ખેંચી લે. કોઈ ઉપર જુએ જ નહીં, ખિસ્સામાં કઈ ચાલતા જ જાય. પછી આખું પરચુરણ ખલાસ થઈ ગયું. હવે શું કરું? ખોતરીનામાંથી કાઢ્યું પેલું કાંકરા ને બધું, ચણતરનું બધું. તો 10 કાંકરે જરૂર ના પડી, પહેલે જ કાંકરે પરિણામ. મૂર્ખ કાંકરા મારે ઉપર હરખો નથી રહેતો. તેમ ભગવાન જ્યાંથી પૈસા નાખે ને કોઈ ઉપર જુએ એમ નથી. એક રિસેશન બધા ભગવાન આવું છે. તો જ્યાં પ્રાપ્તિ આપણે કચરી નાખી, જેટલું તમે વ્યવહારમાં કંઈ જાય એના 10મા ભાગનો અમને વિચાર કરો ને, શાંતિ થઈ જાય. અને આ પરમ શાંતિ, એટલે બીજી બધી શાંતિ મળે તમે પણ જતી રહે. સ્કૂટર વાળાની વાત કરીને, પહેલે દિવસે કેફ હતો, 3 મહિના પછી કેફ ઉતરી ગયો. નડિયાદમાં એક જગ્યા ઉતર્યા હતા એક હરિભક્તને ત્યાં, આટલું મોટું ગીઝર, 200 માણસને સપ્લાય કરીશ કે ગરમ પાણી, બંધ પડ્યું હતું. અને પોષ મહિનો ને અમારે સારું ઠંડે પાણી નાહવું પડ્યું. લો, આટલું મોટું ગીઝર. તો એમને કહ્યું, હરિભક્તને પૂછ્યું, કે આટલું ગીઝર છે ને, કે 2 જ માણસ છીએ, સ્ટવ ઉપર ગરમ કરી લઈએ છીએ. હવે અમને એક જ ફોન કરવાનું હતું, રિપેર કરાવીને રિપેર કરીએ. અમે ક્યાં પ્રશ્ન હતો, રસ નથી. હવે આટલું મકાન બનાવે પછી તો તમે જોજો, લોકો વસ્તુ ખરીદી કરીને લાવે છે ઘરમાં, પડ્યું રહે, ભાઈ વાપરવાની વાત જ નહીં. એવું છે. એટલે ટૂંકમાં કહેવાનું શું કે જો આપણે ભેગું કરવાનો સમય છે, ભોગવવાનો સમય નથી. એટલે આ અખંડ શાંતિ, પરમ શાંતિ, એ કંઈ ડાઉન ગ્રાફ આમ ના થાય, આમ જ થયા કરે. અને શાંતિ કેટલી અનંત અપાર શાંતિ. હા, એનું માપ નીકળે એમ નથી. એટલે આ સુખનો લોભ જગાડો. હા, અને આમાં આપણે ડૂબકી મારીએ, વિશ્વાસ રાખો. આ વિશ્વાસની જરૂર છે. હજી પ્રાપ્તિની વાત કરીને એમને અનુભવ થાય એવું નથી. તમે ઠેઠ ઇન્ડિયાથી અહીં આવ્યા, અનુભવ હતો તમને અમેરિકાનો?
વિશ્વાસે આયા અહીં, બોલો. અને હવે હલો આયા. હા, કેટલા વિચારા. આ મારી ટૂર દરમિયાન 5 જણ તો ઇન્ડિયા ભેગા થઈ ગયા, બધું વેચી કંઈ બંધ કરી જતા રહ્યા. કેટલા તો એમને ભાગી ગયા, બધું પ્રોપર્ટી મૂકીને. એમ કે જેલ ભેગા થાય એવું પરિસ્થિતિ થઈ ગઈ. નીકળી ગયા રાતો રાત. તો જેવું છે. પણ ટૂંકમાં કહેવાનું શું કે જો આ શાંતિ, પરમ શાંતિ, અખંડ શાંતિ, વચ્ચે જરાય પણ વિઘ્ન નહીં, તૂટક નહીં, તૂટક ફૂટક નહીં, આવન જાવન શાંતિ નહીં, અખંડ સ્થિર એક ધારા, અનંત અપાર સુખ. એટલે આમાં વિશ્વાસ લાવવાની જરૂર છે આ વસ્તુમાં. અનુભવ તો ક્યાંથી, પાત્રતા નથી, અનુભવ ક્યાંથી થાય તમને? ચંદ્ર પર શું ચાલે છે એના માટે શું કરો તમે? તમે જાતે જાઓ તો ત્યાં જઈને આવ્યો હોય એમાં વિશ્વાસ, ત્રીજો રસ્તો ખરો? તમારા અક્ષરધામમાંથી આવે છે એમાં વિશ્વાસ. હમણાં જ્ઞાનવીર બધી વાત કરી, એમને જૂઠું બોલવાનો સ્વાર્થ શું? માણસ 3 વસ્તુ માટે જૂઠું બોલે: કાકી, કનક, કામિની, કીર્તિ. આ 3 એમને જોઈતી નથી. શું કામ જૂઠું બોલે? જે બોલે છે પરમ સત્ય છે, આપણે સારા માટે છે. પણ થોડુંક પહેલાં ઓપરેશન કરે ડૉક્ટર, બોલો, તે વખતે થોડુંક તકલીફ થાય અને પછી પરમ શાંતિ. આ લોકનું લઈ લેવું પડે. જો ગુણાતન સ્વામી બોલ્યા કે રૂપવાન સ્ત્રી જાજુ દ્રવ્ય સારી મેરી મળીને તે પણ ભગવાનના ભક્તને માં બંધન થયું. કેમ જેમ જીવ નીકળે નહીં, પણ જેવું તેવું સાધન મળે તો ઠીક છે. જો આવું છે. એટલે ભગવાન આપણા દુશ્મન નથી. આ બધું જે હરિભક્ત હતા ને શાસ્ત્રીમાના વખતમાં, એટલા બધા ભાગ્યશાળી, 3 જ્યોતિષ એમનું ભાગ્ય ભાખેલું કે આ ભાઈ એરપોર્ટ ફરેવા છે, જમીન પર પગ મૂકેવા નથી, છતાં પગમાં જોડા ના મળે. તો લોકોએ શાસ્ત્રમાં વાત કરી કે સ્વામી 3 જ્યોતિષ આવી વાત કરી છે અને આવું કેમ? સગા અમે જ એને એવા રાખ્યા છે. સગા અમે જ એને એવા રાખ્યા છે. પેલા હરિભક્ત સ્વામી એના ભાગ્યનું નસીબનું તો ભોગવવા તો શું કામ આવું કર્યું? શું કરે કે જો એને જેવા છે એવા રાખીએ તો વિલાયતમાં રાંડો નચાવતો હતો. શાસ્ત્રીય શબ્દ. હા, એટલે અક્ષરધામમાં લઈ ગયા છે. હું શું બધું આ કાદવ કચરામાં પેદા કરે, બધા કાઢીને અક્ષરધામના અધિકારી બનાવાય. એટલે આ લોકમાં જે ત્યાં દેશકાળ મૂકે છે, રોગ મૂકે છે, ત્યાં બરકત ના આવે, આ બધું તકરાર થાય. એ મહારાજ છે ને રવજી સ્થળ પરણીને આવ્યા. મને આશીર્વાદ સારું હવે કૂટો. એમના બૈરા મારે કે મારા ભગતને 1 જંપુરી, તને 2 જંપુરી. મહારાજ ભગત મને વર્ગ્યા છે, હું એને નથી વર્ગી. કે હું કાંઈ ના જાણું, તને 2 રોકડી જંપુરી. ભારત તો આ શું વાત કરો છો? મેં કહી દઉં ને તમે મારે કંઈ છૂટવાનું પાય? હા, કે એકદમ સહેલો, ગમે એવો, આમ પેલેટેબલ એવો પાયો તો મારે જલ્દી કહો. ભગત કહે એને ઊંધું કરવું. આ તો ઉપાય બધાને ગમે, બધા કરે. લો, ઘરે ગયા પહેલે દિવસે જ ખાટલો ઊંધો પાથરો, 4 પાયા ઉપર. રોજી તો આ કેમ? કે પડીએ તો વાગે નહીં. એટલે આટલા વર્ષોથી પડ્યા નથી ને પડવાની વાત. પછી કંઈ ખીચડી કહે તો રોટલો બનાવે, રોટલો કે ખીચડી બનાવે. મહારાજ પાસે રોજી, મહારાજ હાવ ડોબું છે, કલાટ કંઈ સમજતું જ નથી.
મહારાજ હાસ્ય રાખે, બધું સમજાશે, બધું સમજાશે. પછી મારે કે શું કરવું? મેં સાધુ બનાવો. તમને તો 1 to 1 ફેંસલો કરો, આપણે ઇનડાયરેક્ટલી પણ બધું આવું જ છે. અહીં સરખાઈ આવવા જ ના દે. જરાય સરખાય તો આપણે ચોંટી પડીએ. હા, એટલે અહીં તમને ચોંટવા જ ના દે. અહીંયા ઓલા થૂકથી કાગળ ચોંટો ને ત્યાં કંઈ કેટલી વાર રહે, પાણી સુકાય એટલે નીચે પડી જાય. અને ગુંદરથી ચોંટાડ્યું હોય તો ફાડી નાખો ને તો નીકળે નહીં. જો આપણે ગુંદરિયા ના થઈ એટલા માટે ભગવાન મૂકે છે તકલીફ બધા. હરિભક્તોને ખાસ અહીં ચોંટાડવા નથી તમને, બસ ખાલી આ દેહ પૂરતું રહે ને સત્સંગ કરો એટલું તમને સગવડ કરી આપે. સત્સંગ કરો, બાકી બીજું નહીં. તો આ ટૂંકમાં આવા ભગવાન પ્રાપ્તિ થઈ છે. એટલે આપણે મૂંઝાવો નહીં, ઠરડાવો નહીં. આવા સવરી સમજીને બહુ મોટો લાભ થયો. ગુણાતન સાહેબ કહે કે 2000 બખ્તરિયા હોય એટલે 2000 ઘોડે સવાર, બરાબર. હવે તમને તમારી રક્ષામાં હોય, એક કાંકરી વાગે ખરી, એટલા નિર્ભય થઈ ગયું કે આ પ્રાપ્તિ તમને કોઈ વાર વાંકો કરી એમ ન કહે ઠેઠ અક્ષરધામમાં જવા સુધી. પણ આ જે વચ્ચે જો દરિયો છે ને 5-6 માઇલ ઊંડો હોય છે, ખાલી ઉપર સપાટીમાં 1000 ફૂટમાં ધડાધડી કરે છે, બાકી નીચે સ્થિર હોય છે. દરિયો ઉપર 1000 ફૂટના લેવરમાં જ પેલા તમારે ભરતીને ઓઠ અને બધું આયા કરે, નીચે સ્થિર. જેના નિશ્ચય થયો ભગવાન સંતનો આ પ્રાપ્તિ જેને વિચાર તો સ્થિર થઈ જાય અને કાંઈ પ્રશ્ન ના રહે. જો ડોસાભાઈ હતા ભાદરાના, કેટલા સ્થિર, કેટલા ધીર. એમના ઘર કેટલું ઊંચું હતું, તો હાથ મૂકે છાપરા પર હાથ પડે એવું મહેલ હતું. ડોગ હાઉસ. કેફ કેટલો હતો. શેઠિયા કે આ ડોયા લુખ્ખા રોટલા ખાવ? કોણ લુખ્ખા ખાય? ભગવાન સંભાળી કહ્યું લુખ્ખા તમે ખાઓ છો. 2 કિલો ઘી ચોપડીને કિલો અંદર પૂરણપૂરી ડબકોઈને ખાતા હતા, તો કે લુખ્ખા ખાઓ છો. તમે બોસને કહી દેજો કે તમે લુખ્ખા ખાઓ છો. હા તો કે તમે લુખ્ખા ખાઓ છો, હું કર્યા પ્રમસાઈ દેશકાળ સુધારતા નથી. હા, ભેંસના પોદરા જેવા. એટલે શું વસ્તુ મળી છે એવી ખબર નથી. રોદડા રોયા કહે. તમારા ગમેલા પ્રશ્ન હોય ને, પ્રોબ્લેમ, આર્થિક પ્રશ્ન, સામાજિક, કૌટુંબિક, શારીરિક, બધા પ્રોબ્લેમ એક ઢેફા જેટલા અને પ્રાપ્તિ હિમાલય જેટલી. બોલો, હિમાલય આગળ ઢેફું શું છે? આમ આ તો કેવું છે, આપણે કોઈ તમને કોઈનું હીરો આપે આમ, અને એના બદલામાં તો એક લીંબુ આપો, પછી કોઈ કોઈનો હીરો છે એ લીંબુ આપ્યો છે, તારું લીંબુ ક્યાં કોઈનો હીરો ક્યાં? આ ભગવાનને સંત કોઈનો હીરો, ને આપણે જે કંઈ કર્યું ને લીંબુ. શું તમે કર્યું છે? કોઈનો હીરો આગળ લીંબુ શું ક્લાસ? આખી દુનિયાના લીંબુ એની આ ના ટકે. એટલે એવી પ્રાપ્તિ એવા ભગવાન મળ્યા છે ને, પણ એની કંઈ સમજ નથી, સમય નથી. આ બધું ચાલે, તમારે સમય, અમારે સમય નથી. લો આ માંડ 2 દિવસ કાઢ્યા ખેંચી. એ આ તો રજા છે એટલે, નહીં તો શનિ રવિ કોઈ આવે નથી. આ તો આખું અઠવાડિયાની રજા છે ને બધી, એટલે બધું કંઈક ઠેકાણે પડ્યું. એટલે તમારે નથી, અમારે સમય નથી. હવે બધા એટલા ગૂંચાયેલા, એટલું સત્સંગ મોટું પોરું થઈ ગયું છે ને. હવે બિચારા 4 સંતો કેટલું કરે કે આ હાથ નાખો.
તો પરિસ્થિતિ આવી છે. પણ હકીકત પણ છે. હા, ભગવાન સંત મળ્યા છે, પણ જરાય શંકાની વાત છે. તો સમજો કે ના સમજો, કંઈ કરો કે ના કરો, એ કંઈ બદલી જવા નથી. $100 નોટ છે, બરાબર? તો તમે કયાથી $100 નોટ થઈ? તમે કહો કે નહીં $100 નોટ નથી, તો કાગળનો ટુકડો થઈ જાય. એ $100 નોટ રહેવાની છે. તમારી સહી સિક્કાની જરૂર નથી. અને સરકારનો સિક્કો વાગી ગયો છે, તમે સર્ટિફિકેટની જરૂર નથી. સિક્કો વાગી ગયો છે. હા, એ $100 નોટ છે. તમે સમજો તો લાભ, ના સમજો તો ખોટ. માં ભગવાનના સંત છે જ. તમારું હું ક્લાસ, તમે કોણ એમને સર્ટિફાઈ કરનારા? છે જ. એને કોઈ સર્ટિફિકેટની જરૂર નથી, કોઈની. ભગવાન સંત છે જ. અખંડ ધારક, અનંત કોટી બ્રહ્માંડની ગણતી નથી જેને. એમ એક રૂવાણામાં અનંત કોટી બ્રહ્માંડ ઉડે. કેવી અક્ષયની મોટપ મહારાજે વાત કરી. જો હકીકત છે, આ કલ્પના નથી. તમે મિસ્ટિક લાગશે. અક્ષયનો એક રૂવાડો લો, એના કરોડ કટકા કરો, એમાં એક કટકામાં અનંત કોટી બ્રહ્માંડ. હા, હું આ ભેજું ફાટી આવી. હકીકત છે, આ કલ્પના નથી. આ બુદ્ધિમાં ના બેસે એટલે કલ્પના થઈ ગઈ. આવી પ્રાપ્તિ આવા ભગવાનના સંત મળ્યા છે. કીડી થઈને હાથી કીડી થયો છે. આપણી સાથે હેત પ્રીત કહીને પોતાની પંક્તિમાં ભેરવા છે. એટલે આટલું મોટું કામ થઈ ગયું છે. અત્યારે 30 વર્ષથી કેસ ચાલતો હોય સુપ્રીમ કોર્ટમાં. મુંબઈથી દિલ્હી ત્યાં આટા ફેરા માર્યા જ રાખો. પછી આમ કેટલી તકલીફ પડે. જમ્પિંગ રિઝર્વેશન, લટકીને જતા હો તમે, રિઝર્વેશન હોય જ નહીં. અને પછી ત્યાં રસ્તામાં જમવાનું, નાસ્તા પાણી ક્યાંથી હોય બધું. પણ કામ થઈ જાય તો આ કોઈ યાદ આવે તમને? એટલે આમ હેરાન થઈ ગયું. કાંઈ કોઈ વાત જ નહીં. અને ત્યાં પ્લેનમાં ગયા હોય, કોઈક બીજો રિઝર્વ કરી આવે ટિકિટ, અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં ત્યાં ગયા કામ ના થાય તો યાદ આવે, ઓહો શું નાસ્તો પાણી કર્યો હતો ને શું આમ પ્લેનમાં. કાંઈ નહીં. અને આટલી મુશ્કેલી વેઠીએ પણ તો યાદ ના આવે. કામ થઈ જાય તો આપણે અનંત જન્મનું કામ થઈ ગયું છે. અનંત ગઈકાલે રાત્રે વાત કરી, કેટલા જન્મથી, જ્યારથી અવકાશ ત્યારથી આપણે છીએ. આ ખાલી જગ્યા ક્યારથી છે? ત્યારથી આપણે છીએ. બોલો. તો જો આપણે ટૂંકમાં કહેવાનું કે આવી પ્રાપ્તિ થઈ છે, આવા ભગવાન સ્તન મળ્યા છે, એટલે રોદડા રડવાનું બંધ જ કરો. તમે આ વિચાર કરો. આ લોકો થયું તોય શું, ના થયું તોય શું. હવે પૂરે ભક્તો થઈ ગયા. દાદા ખાચર ઘરમાં ભગવાન છે તો એક દાણો ખાવા માટે નથી. ઘરમાં જ છે ભગવાન. દાદા ખાચર આવી સ્થિતિ થઈ ગઈ. ઘરમાં એક દાણો ના મળે ખાવા માટે. પણ તો દાદા ખાઈ એવું બોલતા નથી કે ભગવાન છો, કોણ છો? 30 વર્ષથી પડ્યા પાથરા આ દશા લાવી દીધી અમારી. શું કહે છે? હજુ કસોટી કરો. લો, આ વિચારવા જેવી વાત છે. આ હકીકત છે. આ કંઈ કલ્પના નવલકથા નથી ભાઈ. ભગવાન ઘરમાં છે. તો કેટલી બળ, કેટલી કે મારે બીજું જોઈએ. ભગવાન મળ્યા, હવે બીજું શું જરૂર છે? બધું જે પામવું તો મળી ગયા. આત્મા છે ને પરમાત્મા જોઈએ છે. આત્મા ત્યાં ઘઉં ચોખા ના ખપે, દેહનું છે. આવી એક થઈ ગઈ. એટલે જો યોગીઓ પર વાત કરી. સ્વામી કહે
આપણા કેટલા પુણ્ય, યોગી આપા કે આપણા કેટલા પુણ્ય ત્યારે આ સત્સંગ મળ્યો. નહીં તો વૈભવ વિલાસ મોટર આપીને પતાવી દીધું હોત તો. વિચારો જ આ શબ્દ શું કહે છે? આ સત્સંગ આપણને આપ્યો, એને બદલે વૈભવ વિલાસ મોટર આપીને પતાવી દીધું હોત તો ખામી રહી જાત. તો અનંત જન્મથી મોટર બધું કર્યું જ છે. આ જન્મ નાના બાળકો હોય ને એને ચૂસણી આપે, ખરું? અહીંયા તો પ્લાસ્ટિકની રબરની ઘણા આવે છે, ચૂસ્યા કરે બેચાર, પતાવી દીધું. અને ધવડાને બદલે ચૂસ્યા કરે, હું ધાવણ નહીં કરવાનું, પતાવી દીધું. એમ યોગી આપા કે પતાવી દીધું નથી, વૈભવ વિલાસ મોટર ગાડી આપ્યું એટલે ચૂસણી, પતાવી દીધું નથી. સાચું ધાવણ ધવડાવે છે આ પ્રાપ્તિ. વિચાર આપે કાંઈ સમજ્યા નહીં તો એટલે સત્સંગ મળ્યો છે ને એક દ્રઢ કરી રાખો. તમે છોડો જ નહીં, ગમે એમ થાય, અને ગૌણતા ના લાવો. સત્સંગ બળ વધારતા જાઓ. જરાક ગૌણતા લાવવાની જરૂર નથી. ખરેખર આપણે સમજ પડતી નથી આ શું વસ્તુ પ્રાપ્ત થઈ છે. ઓલા ના વાત કરીએ, 300 વર્ષથી ઘરમાં હતું, ખબર નથી આ કે હીરા કેવો હીરો. આખી દુનિયામાં કોઈ પાસે આખી મોટી બેંકો, દેશો ખરીદી શકાય એટલી કિંમત એની હતી, ખબર નહીં. આપણે એવું છે આ. એટલે આપણે જરાય મૂંઝાવો નહીં, ઠરડાવો નહીં. જે કંઈ ભગવાન કરતા ને સારા માટે જ કરતા છે. જ્ઞાન વિશે હમણાં વાત કહી તમને. હા, રાજી રહો. સૂર્યનું દુઃખ કાંટે મટાડે છે. હા, આપણે મોટું સુખ આપવું છે. એવા સુખ્યા કરે ને પરમનન્ટ તમારે અખંડ પરમ શાંતિના અધિકારી ભોગતા બનાવવા છે. એટલે જે કંઈ એમ કરવા દો. એમ દાદા ખાતે બોલ્યું, હજુ કસોટી કરો. લો, અરે ડૉક્ટર કાપકૂપ કરે, કંઈ બોલો છો તમે? ડૉક્ટર સાહેબ જોજો, ફૂંક મારીને ઓપરેશન કરો. અરે આ મારું ઓપરેશન 1 ફૂટનો કાપો મૂકી દો, ધડધન. લો, બાયપાસ ભળદન, જરાય દયા નહીં, 2 ફાડિયા કહી નાખ્યા. પણ પછી હા, આપણે ક્યાં ડૉક્ટરે ફૂંક મારી કરતા થાવ તો મરો તારે. આટલું તો કરવું જ પડે, ઉપર આટલું બગાડવું જ પડે. દોરડો હોય ને, નિશાની પડી ગઈ, એટલે બેમાંથી એક થાય. મહાલોકનું થોડું બગાડવું પડે ભગવાનને, પણ મોટું સુખ આપવું છે. એ ચિંતાનો વિશ્વાસ રાખો, દ્રઢ વિશ્વાસ. આ લોકમાં વિશ્વાસે જ વાહન હાલે છે. વિશ્વાસે રેતીમાં વાહન ચાલે. આ લોકો બધા વિશ્વાસે, બોલો 2 નંબરમાં કેટલો વિશ્વાસ હોય છે. એમાં કોઈ એકાઉન્ટ નહીં, કોઈ લખાણ પટ્ટી નહીં, સહી સિક્કા નહીં, અને કેટલું વ્યવસ્થિત. 1 નંબર કરતાં 100 ગણું વધારે એફિશિયન્ટ 2 નંબર. 100 times more efficient than 1 number. 1 નો તો અલગ સહી કહેતા, આ મારી સહી ન હોય તો તારા બાપની છે. કોર્ટ કચેરી છે ને 1 નંબર માટે, 2 નંબર માટે છે જ નહીં કોર્ટ. બોલો, કોર્ટ કચેરી પોલીસ કોઈ 2 નંબર માટે છે જ નહીં, બધું 1 નંબર માટે છે જ. અને કેટલો વિશ્વાસ લોકોને. સહી આમ જ કરી ઈશારે પહોંચી ગયું તમે અમદાવાદ, આમ જ કરે ને, બોલે કોઈને ખબર જ ના પડે શું ચાલે. અને 1 નંબર બધું કેટલા ત્રાગા ને કેટલું બધું ધમાલ બધી. તો જે આપણે આ વિશ્વાસ રાખો, આ ભગવાન સાથે જૂઠું બોલે કોઈ કારણ નથી, એવી એક ભૂમિકા છે. અને એના માટે થઈને આવ્યા છે, દયા કરી છે. એ તો ક્યાં બ્રહ્માંડની ગણતીના તમે હું ક્લાસ આપણે ક્યાં બ્રહ્માંડની અંદર આપણે કેટલી જગ્યા રોકીએ બ્રહ્માંડ. તો બ્રહ્માંડોની ગણતી નથી, એની નજરો આપણે આવ્યા. કેટલી
કેટલી મોટી વાત થઈ ગઈ. એટલે મૂર્ખાઈ ના કરતા. કોઈના કયાથી કે આવા કંઈક થોડુંક આવું આમ આગું પાછું થાય એની કંઈ સત્સંગ મૂકી દઈએ, મૂર્ખાઈ મહામૂર્ખાઈ કહેશે. બધું મૂકીને સ્થિર થાઓ, ધીર થાઓ, દ્રઢતા રાખો, વિશ્વાસ રાખો, પ્રાર્થના કરો ભગવાનને. બીજે કોઈ હાથ લંબુ કરવા જેવું છે જ નહીં. એમને આપવું તો આપે, ના આપવું તો ના આપે. અહીં માગણી અહીંયા જ કરવી. એ કોઈ જગ્યા ચોખા દોરા ધાગા કરવાની જરૂર નથી. અહીં બધું એ બધું સમજીને જ કરે છે. આપણને એવા પાત્ર બનાવે છે ને એના કંઈ વાંધો જ ના આપે, ટોચો જ ના વાગે. જો ભગતજીને નહીં, ભગત કહે ને મને એવું મારું બખ્તર ગળ્યું છે કે એક ટોચો વાગે એમ નથી. એ હકીકત છે. આવે દ્રઢ વિશ્વાસ રાખીને અને આપણે આ સત્સંગ ભજન કરીએ, પ્રાર્થના સહેજાનંદ